તરંગ 63મો. સ્વામિનારાયણ હરે. એક સમે એકાદશીએ એકલા શ્રી ઘનશ્યામ દર્શન કરવા ચાલિયા કેશવ પૂરણ કામા. જન્મસ્થાન હનુમાન ગઢી બીજા મંદિર જેહ. ઈચ્છા કરી પ્રથમ ગયા હનુમાન ગઢી તેહ. ત્યાં મારુતિ આગળ ચાલે સભામાં હે કથાય. મોહનદાસ જે પુરાણી રામચરિત્ર તે ગાય. બેઠા સાંભળવા ઘણા જના બાઈ ભાઈ સંત છે પાવાના. તે સમય ત્યાં બેઠા જગપતિ કથા સાંભળવામાં છે મતી. કથા ચાલે છે પુણ્ય પાવાના આવ્યું એકાદશીનું વર્ણન. અશ્વમેધ યજ્ઞ જે 1000 રાજસૂય યજ્ઞ 100 કરે સાર. 16મા ભાગમાં તે વિધાન નાવે એકાદશી ના સમાન. હર્ષ વડે બોલ્યા હરે કૃષ્ણ પુરાણી પ્રત્યે પૂછે છે પ્રશ્ન. એકાદશીનો મહિમા પેલો શાસ્ત્રમાં છે પ્રભુનો કહેલો. ઘણા ખરા તે કરતા નથી તેનું કારણ કહો મુને કથી. એવું સાંભળીને તે બોલ્યો થોડી રીસ કરીને તે ડોલ્યો. પ્રભુએ દેહ મનુષ્ય થાપ્યો દુઃખ ભોગવવા નથી આપ્યો. વળી જગન્નાથજીની માયા ઊંચે બાંધી એકાદશી ત્યાંયા. માટે આત્મા રૂપી ભગવાન તેને દુઃખ ન દેવું નિદાન. ભૂખ્યા રહી જે કષ્ટ કરે છે તે તો કૃત્ય ખોટું આચરે છે. ખાવું પીવું ને ખેલવું જેહ એહ સારું આ મનુષ્ય દેહ. મહામોઘો માણસનો દેહ ફરી ફરી મળે નહીં એહ. માટે મનુષ્યને તો જરૂર વિષય ભોગવવા ભરપૂર. તૃપ્ત થઈને છોડે જે તાના તૃષ્ણા ટળી જાય એને માના. વિષયથી જો વૃત્તિ વિરામે ત્યારે પ્રેતનો દેહ ન પામે. ખાવાય ન મળે નહીં જ્યારે એકાદશી જાણી લેવી ત્યારે. એવું સુણ્યું વચન તે વાર કરે વિચાર જગત આધાર. આવા ગુરુ જગતમાં આપ એમ માને તે પામે સંતાપ. એ જ અવળા માર્ગે ચડે છે નિશ્ચય નરકમાં જઈ પડે છે. તેવું વિચારીને તત્કાળ
ત્યાંથી ઉઠી ગયા છે દયાળ, મારુતિને પ્રકમા કરે છે, વળી વળી વિચાર કરે છે. પુરાણીએ કરી છે ઠેકડી, પુરુષોત્તમજીની તે ઘડી, સભા પ્રત્યે બોલ્યો છે વચન, જુઓ ભાઈ સમજી લ્યો મન. એકાદશી મહિમા વધારી, શિખામણ દેવા આવ્યો સારી, એવા બોલે છે વ્યંગ વચન, નથી સંકોચ ધરતો મન. પછી શ્રી હરિએ ઈચ્છા કીધી, તુરત તેને થઈ સમાધિ, અભાગીની મતિ છે અધૂરી, સમાધિમાં દેખી યમપુરી. યમદૂતે પકડ્યો તે ઠાર, મારવા માંડ્યો છે બહુ માર. અરે સાંભળ અહીં તું જન, યમદૂત કહે છે વચન. ઘર મૂકીને થયો વૈરાગી, તુને શિક્ષા કરીશું અભાગી. સૌને ઘાલે છે તું ખોટા વેમાં, એકાદશીની ના પાડે કેમ. સૌને કરવા છે શું તું જેવા, અધોગતિ પામી જાય તેવા. અલ્યા અવળું જ્ઞાન આપી, મૂળ ધર્મનું નાખ્યું તે કાપી. પ્રભુથી રાખવા છે વિમુખ, ભોગવશો જમાપુરી દુઃખ. કોઈ આવે નહીં તુજ સાથે, માર પડશે તારે જ માથે. યમરાજ કહે સુણ બાવા, કેમ લાગ્યો છે મોહ મચાવા. ભૂંડા કર્મ કરી થયો ભ્રષ્ટ, તારી સુમતિ થઈ છે નષ્ટ. પ્રભુના પ્રભુ છે ઘનશ્યામા, એ તો અવતારી પૂર્ણ કામા. તેની અવજ્ઞા અતિશે કરી, તારું માથું ગયું છે તે ફરી. એનું ફળ તુને આ મળે છે, તારા પૂરણ પાપ ભળે છે. એવું કહી માર્યો ઘણો માર, ત્રાસ પામીને પાડે પોકાર. માર પડે જમપુરી માએ, દેહ પડ્યો છે અયોધ્યા જ્યાંએ. એ દેહ ભોગવે છે જે કષ્ટ, સર્વે લોક જુએ છે ત્યાં સ્પષ્ટ. ઊંચો ઉછળી નીચો પડે છે, સભાની નજરે તે ચડે છે. અયોધ્યામાં પડ્યો છે જે દેહ, તેના મુખેથી બોલે છે એહ. યમરાજને કે છે તે જાના, હવે નાન કહું કોઈ દન. એકાદશી કરી સહુ નિત્ય, મનમાં પુરાણ ધરી પ્રીત. કરીશ બીજાને ઉપદેશ,
કરાવી સતે વ્રત હમેશ બોલે છે એવું નમ્ર વચન સભામાં બેઠેલા સુણે જન એવું સાંભળી વચન સાર સભાસદ કરે છે વિચાર મનમાં આશ્ચર્ય પામે માં આને આ તે શું વળગ્યું વેમાં ઘનશ્યામે ઈચ્છા કરી ત્યાંય પછી આવ્યો છે દેહની માએ ઉતરી ગઈ તેની સમાધિ વધી છે જાણે દેહમાં વ્યાધિ અંગ થયું છે જર્જરી ભૂતા હાડ ભાંગી ગયા મજબૂત મતિ મંદ પડ્યો મળદાલ મુખે બોલ્યો વચન તત્કાળ તમે ભાઈ સુણો સભાજન હું કહું તે માની લેજો માના થયો હું ક્રૂર કુબુદ્ધિવાન કર્યું શ્રી હરિનું અપમાન નક્કી એ પાપ મુજને નડ્યું યમપુરીમાં દુઃખ જે પડ્યું યમના દૂત આવ્યા તાયાએ લઈ ગયા યમપુરી માએ તે દૂતોએ માર્યો ઘણો માર અસ્થિ ભાંગી નાખ્યા નિરધાર ભગવાન છે આ ઘનશ્યામ અક્ષરાધિપતિ પૂર્ણ કામ એમ કહી પૂછે ઉભો થઈ ક્યાં ગયા એ ઘનશ્યામ ભાઈ પ્રક્રમા કરે છે ઘનશ્યામ મોહન દાસ ગયો તે ઠામાં શ્રી હરિ ચરણમાં મૂક્યું શીશ કરે પ્રાર્થના તેણી દિશ તમે સાક્ષાત છો ભગવન્ના એવો નિશ્ચય થયો મુને માના મારા ઈષ્ટ દેવ રઘુનાથ એવા તમને દેખું છું સાથ કર્યો અપરાધ મેં જે તમારો ક્ષમા કરો પ્રભુ ગુનો મારો એમાં કહી તેણે નિયમ લીધો એકાદશીનો નિશ્ચય કીધો થયો નિર્માની મોહન દાસ પગે લાગી પોથી બાંધી તાસ પછી ગયો તે પોતાને સ્થાન મન મટી ગયો અભિમાન બીજા લોક છે સઘળા જેહ તે મને વાત કરી છે તે એવું સાંભળીને તે સર્વા જોવા આવ્યા તજીને ત્યાં ગર્વ દેખી પામ્યા ઘણું મન સુખ આવ્યા મહારાજને સન્મુખ ધર્મ કિશોરે કર્યું ચરિત્ર દીધા દર્શન પુણ્ય પવિત્ર રામચંદ્ર રૂપે થયા પોતે કરે દર્શન સહુને જોતે દીધા દર્શન વાલ મેમાં
ત્યારે તેના ટળી ગયા વેમાં થયા અદૃશ્ય અંતર જામી બલવંત બેલી બહુ નામી તે આશ્ચર્ય પામ્યા છે માના તમે ક્યાં ગયા ધર્મના તાના ચારે તરફ જોયું છે તપાસી ક્યાંય દેઠા નહીં અવિનાશી માહો માહી કરે છે વિચાર એક એકને પૂછે તે વાર અહો આશ્ચર્યકારક કામ ક્યાં ગયા જુઓ ઘન શ્યામા એમ કહીને વિસ્મિત થયા નિજ નિજને ઉતારે ગયા આવા શ્રી હરિના જે ચરિત્ર સુણે તે જન થાય પવિત્ર इति श्रीमदे कांतिका धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये मोहनदास ने चमत्कार देखाड्यो ए नामे 63मो तरंग सहजानंद स्वामी महाराज नी जय।